વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાના પરિણામ ક્યારે જાહેર થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઈએ કે પરિણામ છે એ એપ્રિલના અંતમાં જાહેર થશે. તો વધુ જાણકારી આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ તો અત્યારે હાલ 450 મૂલ્યાંકન કેન્દ્ર પર 65,000થી વધુ શિક્ષકો દ્વારા ઉત્તરવાહિની ચકાસણી ચાલી રહી છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આ વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં યોજાઈ હતી. સામાન્ય રીતે આ પરીક્ષાઓ માર્ચના બીજા કે ત્રીજા અઠવાડિયામાં લેવાતી હોય છે, પરંતુ આ વખતે પરીક્ષાનું આયોજન વહેલું કરવામાં આવ્યું હતું. પરિણામ પણ સમયસર જાહેર થાય તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કામ ગતિશીલ બનાવવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા પરીક્ષાના પરિણામની તૈયારી અંતિમ તબક્કામાં છે અને આ પરિણામ એપ્રિલ મહિનાના અંતમાં જાહેર થવાની શક્યતા છે. એટલે કે એપ્રિલના છેલ્લા વીકની અંદર, છેલ્લા અઠવાડિયાની અંદર આપણું પરિણામ છે એ જાહેર થઈ શકે છે. હાયર એજ્યુકેશન માટે પ્રવેશ પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકે તે માટે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે. પરિણામ તૈયાર કરવા માટે રાજ્યભરમાં 450થી વધુ મૂલ્યાંકન કેન્દ્રોમાં 65,000થી વધુ શિક્ષકો જોડાયા છે. બોર્ડ આ પરીક્ષાની ઉત્તર વહીઓની ચકાસણીનું કામ પણ ઝડપી ગતિએ આગળ વધાર્યું છે. ધોરણ 10 અને 12 માટે કુલ 77 લાખ ઉત્તર વહીનીઓ છે એ ચકાસવાની હતી. તેમાંથી અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં 69 લાખ ઉત્તર વાહિનીઓ છે એ ચકાસી દેવામાં આવી છે અને બાકીની જે ચકાસણી છે 4 એપ્રિલ સુધીમાં પૂરી કરી દેવાની છે. તો મૂલ્યાંકન પ્રક્રિયામાં હાજર ન રહેનારા શિક્ષકો છે એને નોટિસ પણ ફટકારવામાં આવશે. અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે હાયર એજ્યુકેશન માટેની પ્રવેશ પ્રક્રિયા પર પણ પરિણામના સમયસર જાહેર થવાની અસર થશે. તો વિદ્યાર્થી મિત્રો, બીજી જે અન્ય જાણકારીઓ છે એ તમે બોર્ડની જે સત્તાવાર વેબસાઇટ છે એના ઉપરથી માહિતી લઈ શકો છો. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઈએ કે ધોરણ 10 અને 12નું જે બોર્ડનું પરિણામ છે એ તમને એપ્રિલના અંત સુધીમાં મળી જશે.